શ્રી ડાયાભાઈ અને દેરાણી શ્રીમતી સુમિત્રાબેન પણ દિવ્ય આત્માને શાંતિ મળે તેવી પ્રભુને પ્રાર્થના કરે છે કે જ્યારે પરમાત્મા આત્માને મળવા આવે ત્યારે જીવન, અને જ્યારે આત્મા પરમાત્માને મળવા જાય એટલે મૃત્યુ. આપણે સૌ જાણીએ છીએ કે જેનો જન્મ થઈ ગયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પણ જે જીવન જીવી જાય છે ને તેનું મરણ ક્યારેય નથી થતું. આજે આપણે હૃદયને લાગણી ભરેલું કોડિયું બનાવીએ અને શ્રદ્ધાના ગીતથી ભક્તિ અને પ્રાર્થનાની જ્યોત પ્રગટાવીએ અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. જો કે ખાલી હાથ લઈને આવ્યા હતા આ જગમાં અમે, છતાં ગયા ત્યારે ઘણું બધું મૂકતા ગયા. તમે તમારી મીઠાશ, તમારો સ્વભાવ, તમારા સંસ્કાર અને તમારી સારી યાદો, અને હા, સારી સ્મૃતિ તો ખરી જ. તો આવો આપણે સૌ ભેગા મળીને શ્રી હરિનું નામ લઈએ, શ્રી રામનું નામ લઈએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ સદગત આત્માને, આ પવિત્ર આત્માને તમારા હૃદયમાં રાખજો, તેવી પ્રભુને પ્રાર્થના કરીએ. है तो आप लोग सुनिए, शायद आपको पसंद आएगा. थैंक यू. સ્વર્ગસ્થ ઉર્મિલાબેન જયંતિલાલ દુપલ તેમને શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કરે છે. તેમના દીકરા અને વહુ એટલે કે પ્રથમ સંજયભાઈ સાથે ગીતાબેન, અલ્પેશભાઈ, નીતાબેન, જિગ્નેશભાઈ અને છાયાબેન પણ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. હલો હલો. जग में साचो तेरो नाम, हे राम हे राम हे राम हे राम. तू ही माता, तू ही पिता है, तू ही माता, तू ही पिता है, तू ही माता, तू ही पिता है. तू ही माता, तू ही पिता है, तू ही तो राधु का है श्याम. हे राम हे राम हे राम हे राम. तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी, तू अंतर्यामी सबका स्वामी. तेरे चरणों में चारों धाम, हे राम हे राम हे राम, हे राम.
सवारे तू ही बिगाड़े तू ही सवारे इस जग के सारे काम हे राम हे राम हे राम हे तू ही जगदाता विश्व विधाता 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 तू ही सुबह तू ही शाम हे राम 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 हे કે દુઃખ એ વાતનું નથી કે મરણ આવીને ઊભું છે, કે દુઃખ એ વાતનું નથી કે મરણ આવીને ઊભું છે. દુઃખ તો એ વાતનું છે કે આ જીવન ઓછું પડ્યું છે. ઘર બદલવાથી નવું કંઈ જ ન લાગ્યું મુજ આત્માને. ઘર બદલવાથી નવું કંઈ જ ન લાગ્યું મુજ આત્માને. મોત માટે તો કેવી ભયાનક વાતો હતી. અને એટલે જ એક માણસે ગુલાબને પૂછ્યું કે તું તો સાંજ પડે ને ખરી જાય છે, તો આટલો બધો ખીલે છે કેમ? ત્યારે ગુલાબ કહે છે કે હું ખરી તો જાઉં છું, પણ લોકોને સુવાસ આપીને. જીવનમાં આપણે એવું કાર્ય કરીએ કે આપણી સુવાસથી આ સમાજ બદલાઈ જાય. અને જીવન અને મરણ એ તો અસ્ત અને ઉદયની ક્રિયા છે, એ તો વહેતી જ રહેશે. એવી સદગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે તેમના દીકરી અને જમાઈ ઉષાબેન સાથે પ્રફુલ્લકુમાર, હેમાબેન મહેશકુમાર, ધર્મિષ્ઠાબેન રાકેશકુમાર અને એકતાબેન અને અનુરાગ કુમાર પણ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે, ભાવાંજલિ અર્પણ કરે છે. કે સમજણ વગરનું જીવન નકામું. તમે ભલે જીવો હજારો વર્ષ, આ સમજણ વગરનું જીવન નકામું. તમે ભલે જીવો હજારો વર્ષ, સમજીને જીવું ઘડી બે ઘડી, તો સમજે એનો બેડો પાર. આપણે સમજી જઈએ, પ્રભુને માની લઈએ. આપણે પ્રભુને તો માનીએ છીએ પણ પ્રભુનું કયું નથી માનતા. આપણે મંદિરે ચોખા લઈને જઈએ છીએ પણ ચોખ્ખા થઈને નથી જતા. અહીં મનથી ચોખ્ખા થવાની વાત છે. પ્રભુને માની લઈએ, સાથે પામી પણ લઈએ, પ્રભુનું નામ લઈએ. સાચો ઉદ્ધાર પ્રભુના નામમાં છે એવું સમજી જઈએ. કે જિંદગી ટૂંકી અને ઝંઝાળ લાંબી છે. આ જિંદગી ટૂંકી અને ઝંઝાળ લાંબી છે. ઝંઝાળને તમે ટૂંકી કરશો ને તો જીવન આપોઆપ તમને રૂડું લાગશે. જીવનને સમજી લઈએ, પ્રભુનું નામ લઈએ. કે તોય કેટલું થાકી જવાયું બેફામ નહીતર. કે તોય કેટલું થાકી જવાયું બેફામ નહીતર. જીવનનો માર્ગ તો ઘરથી સ્મશાન સુધીનો હતો. બહુ નાનો એવો માર્ગ છે. આપણા ઘરથી સ્મશાન લગભગ 5 કિલોમીટરથી વધારે દૂર ન હોઈ શકે, પણ ત્યાં પહોંચતા પહોંચતા આપણે આખું જીવન પૂરું કરવું પડે છે. અને આપણા સ્મશાનમાં આપણા જ્યારે નનામી હોય ને એમાં કેટલી વ્યક્તિ હાજર હોય એના ઉપરથી ખબર પડે છે આપણો સ્વભાવ કેવો છે, કે આપણું કેવું વ્યક્તિત્વ છે. તો આવો આપણે એવું વ્યક્તિત્વ બનાવીએ કે આપણા મૃત્યુ પછી પણ લોકો આપણને યાદ કરે. અને એવા કરુણાના કરનારનો ક્યારેય ઉપકાર ન ભૂલીએ એવી પ્રભુને પ્રાર્થના કરીએ. એ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
નથી, હે સંકટ નારનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાનો કોઈ પાર નથી, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાનો કોઈ પાર નથી, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, હે સંકટ નારનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. अगर आप कोई કે મોક્ષ મેળવવાની ચીજ નથી, મોક્ષ તો પામવાની ચીજ છે. અને એટલે જ પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણને ગતિ મળે તો મોક્ષ નહીં મળે, કે જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે. જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, પણ જિંદગી રડાવે એટલે સમજવાનું કે સારા કર્મો કરવાનો વખત આવી ગયો છે. આપણે એ વખતને પામી લઈએ. સદગતના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે તેમનો પૌત્ર અને પૌત્રી વૃષાંગ, હર્ષ, ધ્રુવ, દિયા અને સૃષ્ટિ. તેઓ પણ પ્રભુને પ્રાર્થના કરે છે. અને એટલે જ કહેવાય કે કંકુ વાળી આંગળી ન થાય ત્યાં સુધી આપણે કોઈને ચાંદલો નથી કરી શકતા. માટે કોઈકને સુધારતા પહેલા આપણે સુધરવું પડે છે. સાવરણી ભલે ગમે એટલી ગંદી હોય, પણ જ્યાં જ્યાં ફરે છે ને ત્યાં ત્યાં ચોખ્ખાઈ કરે છે. એટલે આપણે શરીર રૂપી નહીં, પણ આપણા કર્મો રૂપી આપણે આપણું કાર્ય કરવાનું છે. અને એવા જ એવી સેવા કરવાની કે મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મા બાપની સેવા કરીએ, પ્રભુની સેવા કરીએ. કે જીવન તો ઘણાનું મંગલમય હોય છે, જીવન તો ઘણાનું મંગલમય હોય છે, પરંતુ જેનું મૃત્યુ મંગલમય હોય ને તે ખરેખર જીવન જીવીને જાય છે. તેવું જીવન જીવી લઈએ.
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે. મારો કંઠે મધુરો ન હોય ભલે, મારો સૂરે બેસુરો હોય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં, હું દૂર કયાય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, હું દૂર ક્યાંય દોડું નહીં. પુષ્પો મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. હવે જીવનમાં તડકા ને છાયા ને સુખ ને દુઃખ ના પડે પડી છાયા. હવે જીવનમાં તડકા ને છાયા ને સુખ ને દુઃખ ના પડે પડી છાયા. આ કાયા રહે કે ના
તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારી કવિતા તમારી કરવી છે. મારે પૂજા તમારી કરવી છે. મારે માયા તમારી કરવી છે. કે જેણે લેસન બરાબર નથી કર્યું ને તે સ્કૂલે જતા ડરે છે. જેણે લેસન બરાબર નથી કર્યું તે સ્કૂલે જતા ડરે છે, અને જીવન બરાબર જે જીવતો નથી ને તે મૃત્યુથી ડરે છે.